જોશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણીની જ્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે હજુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી હતા। આજરોજ કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા માટે નિલેશ કુંભાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। નિલેશ કુંભાણી અગાઉ 2 વાર કોર્પોરેશનની અને 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, પણ જીત હાંસલ થઈ નથી। ફરી એકવાર કોંગ્રેસ દ્વારા તેમના પર વિશ્વાસ મુકાયો છે અને સુરત લોકસભાની સીટ માટે નિલેશ કુંભાણીને અપાઈ છે। સુરત શહેર માટે ભારતીય જનતા પાર્ટીએ નવો ચહેરો અને કોંગ્રેસ દ્વારા જૂના ચહેરાના મેદાન ઉતાર્યા છે। ગુજરાતની ટીમ દ્વારા જ્યારે કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરતા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે વાતચીત કરી હતી, ત્યારે નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રામના નામે મત માંગે છે, પરંતુ અમે કામના નામે મત માંગવાનું પસંદ કરીશું। દેશને આઝાદ કોંગ્રેસ પાર્ટીએ કરાવ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ કર્યું શું છે અને આ વખતે અમે 1.5 લાખથી વધુ જંગ લીડથી ભાજપને હરાવીશું એવો દાવો કરવામાં આવ્યો છે। જો કે કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર યાદી બહાર પડાયા નથી અને નિલેશ કુંભાણીનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ગુજરાત પ્રદેશ ખાતેથી નિલેશને ચૂંટણીમાં ટિકિટ અપાઈ હોવાની જાણકારી નિલેશને અપાઈ હોવાનું નિલેશે જણાવ્યું છે। સુરત લોકસભાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મુકેશ દલાલને ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ સામા તરફે નિલેશ કુંભાણીને ઉતાર્યા છે મેદાને। ત્યારે આપણે નિલેશભાઈ આપણી સાથે છે, આપણે એમને સીધો વાત કરીશું। નિલેશભાઈ, કોંગ્રેસ દ્વારા આપનું નામ જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? કઈ રીતે આવનારા સમયમાં આપ ચૂંટણી લડશો? કયા કયા મુદ્દાઓને લઈને? પહેલાં તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું। ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને આપવામાં આવી છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી પસંદગી કરવામાં આવી। નિલેશભાઈ, અગાઉ આપણે 2 વખત કોર્પોરેશનની ચૂંટણી લડી, 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી, અને ગત વર્ષે જે વિધાનસભાની ચૂંટણી લડી એમાં આપની એક હાર થઈ હતી, તો આ વખતે આપ કેવી રીતે આશા રાખો છો કે જીત થશે? કયા એવા મુદ્દાઓ હશે? આ વખતે અનેક મુદ્દાઓ છે, બેરોજગારી, મોંઘવારી, ડાયમંડને લગતા હોય, ખેડૂતને લગતા હોય, ટેક્સટાઇલને લગતા હોય, જે ગયા વખતે હારવાનું કારણ હતું અમારું ગઠબંધન નહોતું। આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધન હિસાબે બંને પાર્ટી સાથે રહી અને લડવાના છે, એટલે આ વખતે 100% કોંગ્રેસ પાર્ટીની જીત થવાની છે। રામના નામે લોકો મત માંગે છે, આપ કોના નામે માંગો છો? અમે કામના નામે મત માંગવાના, અમે લોકો વચ્ચે બેસવાના છે। અમે જીતેલા હતા કે હારેલા હતા, લોકોની વચ્ચે બેસતા, લોકોનું કામ કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના લોકસભાના અહીંયા ઉમેદવાર હોય, ચૂંટણીના દિવસે આવે, બસ 5 વર્ષ કેડ્યા આવે। અમે લોકોની વચ્ચે હારી તો બેસી છે, જીતી તો લોકોની વચ્ચે બેસીને લોકોના કામ કરીએ છીએ, એટલે આ વખતે અમે કામના ઇન્ડિયાની ગુજરાતની ટીમે જ્યારે ગ્રાઉન્ડ સર્વે કર્યો, લોકોએ વિકાસ જોયો છે, લોકો વિકાસના નામે મત આપશે, તમે કયા આધારે મત માંગશો? કે લોકો એમ કે છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો, કોંગ્રેસે શું કર્યું છે? કોંગ્રેસે દેશ આઝાદ કરવામાં મોટામાં મોટો ફાળો કોંગ્રેસે આપ્યો। અહીં ઇન્ડિયામાં એક ટાસણી નોંધ બનતી ને, ત્યાંથી કોંગ્રેસે આ બધી મિલકતો ઊભી કરી હતી। રેલવે સ્ટેશન હોય, એરપોર્ટો હોય, રોડ રસ્તા હોય, ડેમો હોય, ગૌસરણો કોંગ્રેસે બનાવ્યા હતા ને, ભારતીય જનતા પાર્ટી વેચે છે। ભારતીય જનતા પાર્ટી દેવું કર્યું છે, વિકાસ નથી કર્યો। કોંગ્રેસે ખાસો વિકાસ તો કોંગ્રેસે કર્યો હતો। અત્યારે ભારતીય જનતા પાર્ટી રેલવે વેચે તો વિકાસ કર્યો, એરપોર્ટો વેચે તો વિકાસ કર્યો, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય સ્ટેડિયમમાં, ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નાખે અને વિકાસ કર્યો, આ વિકાસ કહેવાય? જે ખેડૂતોને પહેલાં કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના દેવા માફ કરતી, આ ભારતીય જનતા પાર્ટી એક દેવું માફ કર્યું હોય તો કયો? કોંગ્રેસ પાર્ટીએ મોટા ડેમો કર્યા, નર્મદા ડેમ હોય, ઉકાઈ હોય, ભારતીય જનતા પાર્ટી એક ડેમ બનાવ્યો હોય તો કયો? કોંગ્રેસ પાર્ટીએ જેએડીસી ઊભી કરી, ભારતીય જનતા પાર્ટી એક જેએડીસી ઊભી કરી હોય તો કયો? કોંગ્રેસ વિકાસ કરતી હતી પણ જાહેરાત નહોતી કરતી, આ જાહેરાતો કરે છે, વિકાસ નથી કરતી। રામના નામે મત માગે, કોંગ્રેસે કામના નામે મત માગવાની છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, મુકેશ દલાલે એવું કીધું કે સામે કોઈ પણ પાર્ટી આવે અમે તેમની ડિપોઝિટ જપ્ત કરી દઈશું, શું લાગે છે? હવે મુકેશ દલાલને આ વિસ્તારમાં કોઈ ઓળખે છે? ક્યાં કાર્યાલય ખુલ્લી રાખીને બે હતા, અમારી યારે કોર્પોરેટર હતા, ત્યારબાદ લોકોની વચ્ચે નથી ગયા, અમે કોર્પોરેટર અમે બંને સાથે હતા, અમે હારી ગયા છતાં લોકોની વચ્ચે બેસતા હતા, એ લોકો વચ્ચે બેસતા નથી, અમે લોકોના કામ કરવાનું ચાલુ રાખ્યું છે, એના નામે મત માગવાના છે।
આપણી સાથે નિલેશ કુંભાણી જોડાયા હતા, જેમણે તમામ વિગતો વિશે માહિતી આપી હતી. કઈ રીતે તેઓ ચૂંટણીનો પ્રચાર કરશે, કયા મુદ્દા લઈને તેઓ લોકો વચ્ચે જશે. તો ક્યાંક ને ક્યાંક આ વખતે નિલેશ કુંભાણીની જ્યારે કોંગ્રેસ દ્વારા પસંદગી કરવામાં આવી છે, તો કોંગ્રેસના જે શાસક જે નેતાઓ છે તેમને ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી તરફ આશા લાગી રહી છે. કેમેરા પર્સન વેન્ડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. ઈરાનથી ગુજરાતમાં વસેલા પારસીઓ આજે ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરી હતી. પારસીઓના કાશી એવા વલસાડના ઉદવાડામાં મોટી સંખ્યામાં પારસીઓએ પવિત્ર આશાદ બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી. 21મી માર્ચ એટલે ઈરાની લોકો માટે નવું વર્ષ. આજે પારસીઓ ઈરાની કેલેન્ડર મુજબ 1393માં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આ પવિત્ર દિવસ પારસીઓ માટે પણ અતિ મહત્વ દિવસ છે. ત્યારે ગુજરાતના સંજન બંદરે આવેલા પારસીઓ માટે પણ આજનો દિન ભારે ખુશીનો હોય છે. પારસીઓના પવિત્ર તીર્થ એવા વલસાડના ઉદવાડા ખાતે આવેલા અગિયારીમાં ખાસ પૂજા અર્ચનાનું આયોજન હોય છે. પારસીઓ અહીં આવીને પવિત્ર અગ્નિ આશાદ બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી. નાનકડા ઉદવાડામાં સવારથી જ દેશ વિદેશના પારસી નવરોઝની ઉજવણી કરવા આવ્યા હતા. નવરોઝ એટલે નવો દિવસ. આજના દિવસથી ઈરાનમાં નવું કેલેન્ડર શરૂ થાય છે, જેને વધાવવા પારસીઓ ઉજવણી કરે છે. જો કે આ કેલેન્ડર મુજબ આજથી જ ઋતુઓની રાની વસંત પધરામણી થાય છે, જેને આવકારવા પારસીઓ ભારે આતુર હોય છે. બોમ્બેથી આવું છું. આજે અમારો બહુ જ ખુશાલીનો નવરોઝનો દિવસ છે. આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે એનો મિનિંગ એમ કે ઠંડીની સિઝન પૂરી થઈને વસંત ઋતુ શરૂ થઈ જાય. એટલે તે વસંત ઋતુ એટલે ફૂલ પાન ઉગી નીકળે, આપણે જે ફસલ પાકેલી હોય તે બી મજીની થઈ. હા, અમે લોકો તો પારસીઓ છીએ, આતશ બેરામ જઈએ, અગિયારીએ જઈએ, ખાઈ પીને મજા કરીએ, એન્જોય. આ નવરોઝનો દિવસ છે. ઇટ્સ અ ન્યૂ યર ફોર ધ ઇરાની Zoroastrian, Parsi Zoroastrian. This is 21st March every year. This is a new year. અમે લોકો સેલિબ્રેશન કરીએ, બધા જેટ ટુ જેધર મળીએ છીએ, પાર્ટી કરીએ છીએ, બધા ડ્રિંક્સ લઈએ છીએ, બધા એમ તો એન્જોય ધ સેલ્ફ. અમે લોકો ઉદવાડા આવ્યા છે. અમે નારગોલ આવેલા છે. અમારો બંગલો છે નારગોલમાં, તો અમે નારગોલથી ખાસ અહીંયા ઉદવાડા આવ્યા. અમારા આતશમાં સુખર ચડાવવું પડે, પછી જેના ફોટા હોય તેને હર એ લોકો ચડાવે, બધા પ્રેયર કરે. ત્યારથી વરસ મજાનું થાય જાણે છે. એક બધાનું વિશ કરીએ નવું વર્ષ કરીને. ઇટ્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેટ ટુ ગેધર ધ ઝોરાસ્ટ્રિયન. ઈરાનના જમશેદ બાદશાહે પારસીઓને આશરો આપ્યો હતો. આ રાજા અતિ ન્યાયપ્રિય અને પ્રજા વાત્સલ્ય ધરાવતા હતા. તેમના આ ગુણને પારસીઓ આજે પણ ભૂલ્યા નથી, જેથી તેમની યાદમાં જમશેદજી નવરોઝ ઉજવાય છે. આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં સ્થાનિક લોકોના પ્રશ્ન સાંભળીને તેને વાચા આપે એવા ઉમેદવારની માંગ કરતા જૂનાગઢ માંગનાથ રોડ પરના વેપારીઓ. ચૂંટણી સમયે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતા લોકોના વિચાર અને સમસ્યા જાણવાનો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા કરવામાં આવ્યો. ત્યારે આવો જોઈએ જૂનાગઢના મતદારો શું ઈચ્છી રહ્યા છે. આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપે તેમજ લોકોની વચ્ચે રહી કામ કરી શકે એવા ઉમેદવાર સાંસદ તરીકે ચૂંટાય એવું અહીંના સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે. જૂનાગઢ બેઠક પર હવે ગાંધીનગર કે દિલ્હીથી સૂચના આપે એ પ્રમાણે નહીં, પરંતુ લોકોની માંગણી મુજબ કામ કરી શકે તેમજ સતત ગાડીઓમાં ન ફરતા સાયકલ પર પણ નાની બજારોમાં નીકળે એવા વેપારીઓના સ્થાનિક લોકોના હાલચાલ પૂછે તેમજ અર્થતંત્રને પણ વેગ મળે તેવા કાર્યો કરી શકે એવા ઉમેદવારની માંગ અહીંના જૂનાગઢમાં ખરીદીનું હબ કરી શકાય તેવા માંગનાથ રોડ પરના વેપારીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જાણવા આવ્યું હતું. લોકસભા 2024ની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ છે એ ઘડાઈ ચૂક્યો છે. આવનારા દિવસોની અંદર જ્યારે લોકસભા ચૂંટણી થવાની છે ત્યારે આપણે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢનો આ એ વિસ્તાર છે, દ્રશ્યો હાલ બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. માંગનાથ વિસ્તાર કે જે આશરે 50થી વધારે ગામોનું જે ખરીદીનું હબ ગણાય છે એ ખરીદીના હબ સમૂહ માંગનાથ વિસ્તારની અંદર આપણે આવી પહોંચ્યા છીએ. અહીંયાના જે સ્થાનિક વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આગામી દિવસોની અંદર જે ચૂંટણીને લઈ અને જે બંને પક્ષો છે અવઢવમાં મુકાય છે, કયો ઉમેદવાર ગોતવો, ત્યારે આ જે વેપારીઓ છે એ કયો ઉમેદવાર કઈ રીતનો પસંદ કરવામાં આવે છે, શું છે એની સમસ્યાઓ સીધા જાણીશું. શું નામ આપનું? મારું નામ ભૂપેન્દ્રભાઈ પન્ના છે. હું એવા
સાંસદ સભ્ય આવે એવું ઈચ્છું કે જે ગાંધીનગરથી ઓર્ડર આવે એનો અમલ કરતા હોય ને એવા નહીં, જે પોતાની પબ્લિક પોતાના મતદાર વિસ્તારનું પોતાનું કાર્ય કરે, જે એને આપી હોય, જે આપણે મત આપીએ એટલે એની જવાબદારી હોય ને એવા કાર્ય પૂરા કરે એવા સાંસદ સભ્ય. દીપકભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે આપણો માંગનાથ રોડના ક્યાંક ને ક્યાંક આપ એસોસિએશન જે છે એના પ્રમુખ પણ છો. અનેક ભૂતકાળની અંદર વેપારીઓને સમસ્યાઓ થઈ છે, ત્યારે ખાસ કરીને આ વેપારીઓની સમસ્યા માટે થઈ અને લોકલ ફોર વોકલની પણ વાતો થતી હોય, એને લઈને આપ કેવા ઉમેદવાર પણ પસંદ કરશો, કેવો સંદેશ ખાસ? અમે ભાઈ તમને સાવ સ્પષ્ટતાથી કહીએ છીએ, ગુજરાતીમાં બોલીએ છીએ કે જુનાગઢના સાંસદ જુનાગઢના બનીને રહી એમ કહું કે ગાંધીનગરથી હુકમ આવે કે ભાઈ આ ભૂગર્ભ ગટરનું કામ કરવું છે ને જરૂર ન હોય તો પણ કરવું હોય, જેમ કે બગીચો હોય ને પૈસા જેમ ખાલી લઈ જ લેવા હોય એવા સાંસદ સભ્ય નથી જોતા. જે ચોક્કસથી કહી શકાય કે જે જુનાગઢના સાંસદ છે એ જુનાગઢના હોવા જોઈએ, સ્થાનિક હોવા જોઈએ, કોઈ ઈશારા કોઈના ઉપર કામ કરે તેવા નથી જોતા. આપણી સાથે બીજા વેપારી છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અનેક સમસ્યાઓ આવે છે. શું નામ આપનું? હિતેશ સંઘવી. મારે આપને એટલું કહેવાનું છે આપના માધ્યમથી કે પહેલાં જુનાગઢનો સંસદ સભ્ય જુનાગઢમાં રહેતો હોવો જોઈએ. જુનાગઢ ગામ આખું પાણીમાં હતું, મારી બાજુના સંસદ સભ્ય ભાવ પૂછવા નથી આવ્યા કે કોણ સંસદ સભ્ય છે. બીજા નંબરમાં વેપારીઓની સમસ્યા છે. મુખ્ય વાત તો એમએસએમઈનો પ્રશ્ન. હવે એમએસએમઈનું એવું મોટું ગતકડું ઠોકી દીધું, અમને ઉપર મોટા વેપારીઓ દબાવે છે કે 1.5 મહિનામાં પેમેન્ટ નહીં કરો તો તમને ઇન્કમટેક્સના દાયરામાં આવશે, તમને આટલો દંડ થાય, બાકી પૈસા દઈ દો. હવે વેપારીઓ વ્યાજે પૈસા લઈ અને ઇન્કમટેક્સના દાયરામાં પૈસા લઈને મીંડા ડિલિવરી પેમેન્ટ કરવા માટે. પણ કોઈ પણ કોઈ પણ બુલેટિન આવ્યું નહીં, કોઈ સરકારનું કોઈ પણ તંત્ર આવ્યું નહીં કે ભાઈ આ તમારે આ નિયમ તમને નથી લાગુ પડતો, ટ્રેડર્સને નથી લાગુ પડતો, માલ બનાવીને લાગુ પડે છે. એવી નાની નાની સમસ્યા છે જે નેશનલ, જે દિલ્હીથી રજૂ થતી હોય. હવે એનું મીડિયા તંત્ર, સરકારનું મીડિયા તંત્ર રામ મંદિરના પ્રચાર માટે ત્રસ્ત છે, મોદીની એક નાનકડી યોજના માટે વ્યસ્ત છે, પણ એક પણ વેપારીની પ્રશ્ન માટે થઈને સરકારી તંત્ર કાંઈ પણ જાતની જવાબદારી દેતો નથી. સંસદ સભ્ય અમારે એવો જ હોય છે કે અમને જાહેર કરે કે ભાઈ આ તમને યોજનાથી તમને ફાયદો છે, તમને નુકસાન નથી, તમને કોઈ હેરાન કરતો નથી. અમને રાઇટિંગમાં વોટ્સઅપમાં મેસેજ મોકલે કે તમે પેમેન્ટ 45 નહીં કરો તો તમને 15 લાખ રૂપિયાનો દંડ થાય. હવે 15 લાખ રૂપિયાનો દંડ નાનો વેપારી ક્યાંથી સહન કરે? બરાબર. પણ એની કોઈ જવાબદારી, એનો કોઈ જવાબ આપવા માટે સરકારમાંથી કોઈ પણ પદાધિકારી એટલે કે ચૂંટાયેલો વ્યક્તિ આવતો નથી. તો આ વસ્તુ કેવી રીતે શક્ય બને? કામ દિલ્હીની યોજનાની માહિતી દિલ્હીના સંસદ સભ્ય આપવું જોઈએ. અમે જુનાગઢના સંસદ સભ્યને જુનાગઢની બજારમાં રોજ લટાર મારતા અઠવાડિયામાં એકવાર જોવો જોઈએ, કે સ્કૂટર ઉપર બેસીને નીકળવો જોઈએ, ગાડીમાં બેસીને નહીં. ભલે મુંબઈમાં તો પાર્લામેન્ટનું કામ ઓછું હોય, પણ લોકોને ભય ન હોવો જોઈએ કે આ લોકશાહી છે, લોકોની લોકો વડે છે. અત્યારે બ્યુરોક્રેસી ચાલે છે, આ સરકાર ચલાવે છે, બ્યુરોક્રેસી અમલદારો ચલાવે છે, બાકી જે પ્રજાકી પ્રતિનિધિઓ છે પટ્ટાવાળાની બદલી કરાવી શકતા નથી, એની તાકાત નથી. જે નક્કી કરી નાખે કે આ જગ્યાએ કાંઈ કામ નથી, અહીંયા ભાઈ 6.5 ફૂટના રોડમાં ગટર નથી ખોદવાની, કે ખોદી નાખો. અરે ભાઈ ન થાય એમાં ભૂગર્ભ ગટર. છતાં પણ આવા ઘણા બધા પ્રશ્નો છે, સંસદ સભ્યો છે, એ ક્યારેય અમને જોવા મળતા નથી. અમે આપના માધ્યમથી એવી માગણી કરીએ છીએ કે જુનાગઢનો સંસદ સભ્ય જુનાગઢનો રહેવાસી હોય, જુનાગઢના લોકોને ઓળખતો હોય, સામાન્ય કાર્યકરો હોય, એવાને સંસદ સભ્ય બનાવવામાં આવે અને એવાને ટિકિટ આપવામાં આવે, એવી આપના માધ્યમથી વિનંતી કરી છે. પણ કાર્યકરને જ બનાવવામાં આવે, બીજી કોઈ મંદિરો, કોઈ સાધુ સંત મહંત ને એનું કામ ભાઈ મંદિરને એ સંભાળો, બરાબર. એનું સંસદનું કામ, ચૂંટણી લડવાનું એનું કામ નથી, ભગવાનનો ધર્મ સંભાળો. બાકી ખરેખર કાર્યકર સારો હોય, પાયાનો કાર્યકર હોય ને એવી વ્યક્તિને ટિકિટ આપે. ચોક્કસથી કહી શકાય કે જે પાયાનો કાર્યકર હોય તેને ટિકિટ આપવાની વાત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો આજે જુનાગઢનો આ વિસ્તાર છે એ 50થી વધારે ગામોનું ખરીદીનું હબ ગણાય છે. માંગનાથ રોડ પર આવતા હોય છે અને જે 12 ગામનું અટાળું કહેવાય છે. 50 જેટલા ગામોના લોકો છે જિલ્લાના, એ મોટી સંખ્યાની અંદર જ્યારે અહીંયા આવતા હોય ત્યારે ખાસ કરી અને જે અહીંયાના સ્થાનિક જે ઉદ્યોગો છે અને બીજા ઉદ્યોગો પણ આવે, અને જે જુનાગઢનો ખરા અર્થમાં વિકાસ થવો જોઈએ અને વિકાસને વાચા મળવી જોઈએ તેવા કામો કરે તેવો સાંસદ, તેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોની અંદર જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ખરેખર કેવો સાંસદ મળશે, જુનાગઢને કેવું પ્રતિનિધિત્વ આવશે તો સમય જ નક્કી કરશે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. પાલનપુર હાઈવે સ્થિત આવેલી એક હોટલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના અધ્યક્ષતામાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા માટે હાકલ કરી હતી. લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં બંને ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે,
ત્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ સવારે ધાનેરા, ભીલડી, દિયોદર થઈ સાંજે પાલનપુરની હાઈવે સ્થિત આવેલી એક હોટલમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં નિવૃત્ત પીએસઆઈ મહેન્દ્રભાઈ પરાડિયા અને જિલ્લા એનસીપીના પ્રમુખ ભરત લિંબાચિયા, અશોકભાઈ સહિતના સભ્યો ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિજય થાય તે માટે કામે લાગી જવા હાંકલ કરી હતી. જ્યારે કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના વિકાસના કામ જોઈને હું ભાજપમાં જોડાયો છું અને હું ભાજપ સાથે રહી ચૂંટણીમાં વધુમાં વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થાય તે માટેના પ્રયત્નો કરીશ એવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ યુવા પ્રમુખ હરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીં પાલનપુર વિધાનસભા કાર્યકર્તા પરિચય બેઠકમાં સૌએ મહાનુભાવો, આગેવાનો અને સર્વે કર્મઠ કાર્યકર્તાઓને ભેગા થઈને નિર્ણય કર્યો છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું. આજે જે છેલ્લા કેટલાક દિવસોથી યોજાઈ રહી હતી બનાસકાંઠા જિલ્લાના અનેક વિધાનસભા બેઠકો પર યોજાઈ છે, આજે અંતિમ સભા હતી, કેવો પ્રતિસાદ મળ્યો? હું છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાની લગભગ 3 વખત મુલાકાત કરી છે. વડીલો, ભાઈઓ, બહેનો, સંતો બધાના ખૂબ આશીર્વાદ મને મળ્યા છે અને ખૂબ વધારે જનપ્રતિસાદ મને મળ્યો છે. એના ઉપરથી મને લાગે છે કે અમે બનાસકાંઠા વતી જરૂરથી ભવ્ય વિજય મેળવીશું. શહેરમાં સતત ત્રીજા દિવસે રફતાર માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં ગુરુવારના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં પોતાના બાઇક પર ઘરે જઈ રહેલા કિડીક પૌધા નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં રફતારનો કહેર જોવા મળ્યો છે, જેમાં બાઇક ચોક એક વેપારીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ફોક્સવેગન કાર ચાલક અનંત ગજ્જર દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા કાર ચાલક અનંત ગજ્જર અને તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓનું અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમાં ખાતે લઈ જવામાં આવ્યા છે. રાજ્યના રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર નાશની હાલતમાં બેફામ કાર ચાલક નિર્દોષ બાઇક ચાલકને ભોગ લીધો હતો. રામપીર ચોક ઓવરબ્રિજ પાસે કાર ચાલકે બાઇક સવારને એવી ટક્કર મારી હતી કે બાઇક અડધો કિલોમીટર સુધી ફંગોળાયું હતું. કિરીટ રસીભાઈ પોંદા નામન વ્યક્તિનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર શખ્સનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ટક્કર પછી કાર બ્રિજ પરથી ઉતરી ગઈ અને ડિવાઈડર સાથે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વીજપોલ પણ ઉખડી ગયો હતો. આ અકસ્માત સમયે અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ કારમાં સવાર હતા. પોલીસ હાલ આ બંનેને નશામાં ચૂર આરોપીને ઝડપી લીધા છે અને બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે બંને શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કર્યો. તો બીજી તરફ આ અકસ્માતની ઘટનામાં કારનો પણ ખુરદો બોલાઈ ગયો છે. બસ દોષિતોને સજા મળવી જ જોઈએ એટલું હું માનું છું. શું રિલેશન થાય છે? એ મારો નાનો ભાઈ હતો. બહુ જ ખરાબ બનાવ બને છે. આવી રીતે બધા બેફામ ગાડી ચલાવી છે, દારૂ પીને બધા રિંગ રોડ જાણે એના બાપનો એવી રીતે ગાડી ચલાવે છે. બધું વ્યાજબી નથી. પોલીસે આની ઉપર કંઈક કંટ્રોલ કરવો જોઈએ, સ્પીડ નિયંત્રણ લાદવા જોઈએ, એવા કેમેરામાં એવા કેસ ઠોકવા જોઈએ કે કોઈ ગાડી ફાસ્ટ ચલાવી જ ન શકે. રાતે સવારે 5 વાગે જો આવી રીતે ગાડીઓ ચાલતી હોય તો ભર દિવસે બીજાની શું હાલત થતી હશે ટ્રાફિકની તો વિચારો. 5 વાગે જો રોડ ખાલી હોય ને આવી રીતે આ લોકો બેફામ ગાડી ચલાવતા હોય દારૂ પીને, તો એનું શું કરવાનું, શું સમજવાનું? રામાપીર ચોકડી પાસે કિરીટભાઈ પોંદા કરીને એક વ્યક્તિ છે, એ પોતાનું બાઇક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસ સ્થાને, ત્યારે પાછળથી એક વોક્સવેગનની ટી-રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલું છે.
અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને આરએમસીના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે, ડિટેન કરેલ છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે. બંને વ્યક્તિઓને મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવશે અને મેડિકલ તપાસણીમાં જો લીધેલી હાલતમાં હોય તો એમના વિરુદ્ધમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના ધનસુરા કમાલિયા કંપા પાસે થયેલ લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ લૂંટ કેસમાં ધનસુરા પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. કમાલિયા કંપા પાસે ફરિયાદીને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લૂંટ ચલાવી હતી. ભોગ બનનારને આરોપીએ લાકડીઓ વડે માર મારીને રૂપિયા 3 લાખની લૂંટ આચરી હતી. ત્યારબાદ એસીપી વાગીશા જોશીની રાહભરી હેઠળ પોલીસે જુદી જુદી 2 ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં બ્રેજા અને ઇકો કારમાં આવેલા 12 જેટલા શખ્સોએ લૂંટ આચરી હતી. લૂંટ કેસમાં સામેલ 12 પૈકી 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ કરાયેલા 3 લાખ પૈકી 2.32 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો હજુ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 18 मार्च को 2024 को एक ये घटना घटी जिसके बारे में हम बात कर रहे हैं. राजेश कुमार मनोहर भाई पटेल हमारे कंप्लेनेंट, उनको शाम को उनके पास से 3 लाख रुपए ले लिए गए और जो अपराधी हैं वो 2 गाड़ियों में आए, उनको रोका, मारा पीटा और पैसे लेके भाग गए. इसकी कंप्लेन हमें देर रात मिली और इसके जस्ट बाद कंप्लेन देते ही हमने राठौर साहब की लीडरशिप में 2 टीम्स बनाई और उन 2 टीम्स ने बहुत ही जल्दी एफर्ट किया और एक के बाद एक आरोपी को पकड़ा. जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे. तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया और उसके बाद उसने कुछ लोगों के नाम लिए. फिर उसके बाद हम ऐसे करते करते लिंक बना के बाकी अक्यूज तक पहुंचे. દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય પ્રી-એક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. 2 ઇસમોને 192 સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પ્રી-એક્ટિવ સિમ કાર્ડથી વિદેશમાં રહીને કોઈ ગુનાહિત ગતિવિધિમાં ઉપયોગ લેવાતા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેને લઈને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રી-એક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે, જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં હતો. તેઓ બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા. ત્યારે પોલીસે અજય કિશોર સોજિત્રા તથા દુબઈના વતનથી એવા સહદ ફાઉક બાગુનાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા હતા. અજયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે, જેથી ઓર્ડર મળતા તેઓ સિમ કાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ, રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રી એક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો, જેમાં આ સિમ કાર્ડ સહદ ફાઉક બાગુના ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો. જો કે તે અગાઉ જ પોલીસ ઝડપી પાડ્યો હતો. હાલ આ બંને ઇસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને જ્યારે આ સંપૂર્ણ રેકેટને અંજામ આપવાના હતા ત્યારે પોલીસ ઝડપી પાડી હતા. આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરત મનપાની બેદરકારી આવી સામે. સિવિલ હોસ્પિટલ BRTS રોડ પર છેલ્લા કેટલાય દિવસોથી પીવાના પાણીનો બગાડ થતો હોવા છતાં મનપા ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલ BRTS રોડ પર છેલ્લા 4 દિવસથી પીવાના પાણીની લાઇન ડેમેજ થતા કેટલાય લીટર પાણીનો બગાડ થતો હોય અને સ્થાનિકો દ્વારા રજૂઆતો થતી હોય તેમ છતાં સુરત મનપા દ્વારા કોઈ તેને રિપેર કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. દેશમાં સ્વચ્છતામાં અવ્વલ આવનાર સુરત મનપા દ્વારા પાણીની લાઇન લીકેજ હોવા છતાં ફક્ત કામ ચાલુ હોવાનું બોર્ડ મૂકી કામદારો જતા રહ્યા હતા.
લાખો લીટર પાણી વેડફાઈ ગયું, પણ ઉચ્ચ અધિકારીઓએ પણ ઊંઘ ઉડાડી નહીં. સતત પાણી વહેવાની રોડ નીચે માટીનું ધોવાણ થતાં રોડ વચ્ચોવચ્ચ મોટો ભૂવો પડ્યો હતો અને સતત પાણી વહેતું હોવાથી સવારે કામ ધંધા અર્થે જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને તેમને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પાણી બચાવવાના સ્લોગનો મનપા દ્વારા અપાઈ રહ્યા છે, તેમ છતાં સમગ્ર કામગીરીથી મનપા જ તેનું ઉલ્લંઘન કરતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ ખારો 4 દિવસથી અહીંયા પડેલો છે. સુરત મહાનગરપાલિકાવાળાની ધ્યાને આવતું નથી. અત્યારે અમે 2-3 વાર ફરિયાદ કરી છે, પણ કોઈને આ વસ્તુ ધ્યાને લેતું નથી. આ રસ્તો તાત્કાલિક રિપેર થઈ જાય એવી સુરત મહાનગરપાલિકાને હું વિનંતી કરું છું. આ રસ્તો આપણે COVID-19 હોસ્પિટલની બહાર યુનિક હોસ્પિટલની સામે નેર પર આ રસ્તો કેટલા દિવસથી ખારો છે. ફરિયાદ કરી છે, છતાં પણ કોઈ અહીંયા ધ્યાન લેતું નથી. આ ખારો અત્યારે એટલો ઊંડો થઈ ગયો છે કે કોઈ પણ વ્યક્તિ અંદર આવી જાય તો અંદર પડી જાય અને એને નુકસાન થઈ શકે. એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી સુરત મહાનગરપાલિકા. અહીંયા એવી સમસ્યા જોવા મળે છે કે ગયા 4 દિવસથી આ ખાડો જે પુરાવવામાં આવતું નહીં, એના લીધે પાણી જે લીકેજ થાય છે એના લીધે આ રસ્તો છે ને ખોખલો થવા લાગે છે. એના માટે આ રસ્તો બંધ કર્યો છે. ટ્રાફિક વધારે જામ થાય છે. એમાં એવું છે કે આ લોકોને પાછળ ડાયવર્ટ કરીને આ સાઈડથી પાછળથી લેવું પડે છે મોટી વાહનો. ટ્રાફિકમાં તો સમસ્યા ખાડાને લીધે થાય છે, કેમ કે પૂરી ટ્રાફિક આ ડાયવર્ટ થઈને આવે છે અને આ જો જોઈ રહેલા છો કે જે ટ્રાફિક આવે છે એના લીધે આ રસ્તો જે છે ને ખોખલો થઈ ગયેલો છે. શહેરમાં કોઈ નાગરિકોની બેદરકારી કે ભૂલથી ગંદકી થાય અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચે તો મનપા અધિકારીઓ દંડનીય કાર્યવાહી કરે, પરંતુ જ્યારે ખુદ મનપાની બેદરકારી સામે આવતી હોય ત્યારે શું સત્તાધારી પાર્ટીના નેતા અને મનપા ઉચ્ચ અધિકારી આવા બેજવાબદાર અધિકારી અને કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરશે ખરા? એવા પ્રશ્ન લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. હાલ સમગ્ર મામલે પાણીનો બગાડ થતો તત્કાલ રોકાય અને જવાબદાર કર્મચારી તથા અધિકારીઓ પર તત્કાલ કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.